નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી રાયગઢ જિલ્લા મરાઠી સમાજ વડોદરા દ્વારા મકર સંક્રાંતિથી પારંપરિક રીતે ઉજવાતો હલ્દી કુંકુ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી। જ્યાં મુખ્ય અતિથિ તરીકે દુર્ગાદેવી જીતેન્દ્રસિંહ ગાયકવાડ, કલ્પનાતાઈ સુર્વે, વંદનાતાઈ કદમ, સામાજિક કાર્યકર્તા કોકિલા પવાર, કીર્તિ વૈભવ પ્રધાન, શ્વેતા ઉત્તેકર, વોર્ડ નંબર 8 નગર સેવિકા સીમાતાઈ મોરે, વૈશાલી પવાર, સંધ્યાતાઈ ખોપકર તેમજ શ્રી રાયગઢ જિલ્લા મરાઠી સમાજના અધ્યક્ષ સુરેશ કદમ, પાંડુરંગ મોરે અને એકનાથ સપકાલ નાઓએ વિશેષ હાજરી આપી હતી। આજરોજ સર સયાજી નગરી વડોદરામાં શ્રી રાયગઢ મરાઠા સમાજ તરફથી મહારાષ્ટ્રીયન સમાજનું સૌભાગ્યનું લેણું સંક્રાંતિ પછી રથ સપ્તમી સુધી હલ્દી કુમકુમના પ્રોગ્રામનું આયોજન થાય છે। એ આયોજનની અંદર સૌ મહિલાઓ, સૌ મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ અલગ અલગ સમાજની અંદર સૌ કોઈ ભેગા થઈને આ હલ્દી કુમકુમની આપલે કરતા હોય છે। એ બહાને સૌભાગ્યની કોઈ વસ્તુની ભેટ આપવામાં આવે છે। પોતાના પતિના લાંબા આયુષ્ય માટેની એક પ્રાર્થના કરવામાં આવતો હોય છે। તીળગુળ આપીને મોઢું મીઠું કરાવવામાં આવતું હોય છે। મહારાષ્ટ્રીયન સમાજની અંદર તીળગુળ ઘ્યા ગોળ ગોળ બોલા આ સંક્રાંતિના દિવસથી રથ સપ્તમી સુધી સૌ કોઈ આ સ્લોગનનું પાલન કરતા હોય છે। અને વડોદરાની અંદર સર સયાજી નગરીમાં આખું વડોદરા જે સયાજી રાવે મરાઠાઓથી જે ભરી લીધું છે, એ મરાઠાઓની આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જે પણ અલગ અલગ સમાજના લોકો જે છેલ્લા 15 દિવસથી આ સમાજના આયોજનો કરે છે અને ત્યાં મહિલાઓની એક આમંત્રણ આપવામાં આવે છે અને એને જોઈને આજે સૌ કોઈ અમે મહિલાઓ અહીંયા શ્રી રાયગઢ મરાઠા સમાજ તરફથી આમંત્રિત હતી। અને એની અંદર ગાયકવાડ ઘરાનાના આપણા દુર્ગાદેવી ગાયકવાડજીને પણ આજે અહીંયા આમંત્રણ પહેલીવાર આપવામાં આવ્યું હતું। એ પણ આવ્યા અને એમણે પણ બહુ ખુશી વ્યક્ત કરી હતી આજે કે આટલો મોટો સમાજ અહીંયા માંજલપુરની અંદર જ છે। એમણે પણ એક આજે ખુશી વ્યક્ત કરી હતી અને અમે લોકો એમની સાથે પણ એક શુભેચ્છાની આપ લે કરી। આપનો પરિચય? કોકિલા પવાર, સમાજસેવી।